નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસની પહેલી યાદીમાં વોર્ડ નંબર 10માંથી હાર્દિક આમોદિયાને ટિકિટ મળતા વહેલી સવારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી। ગુજરાતમાં હવે ચૂંટણીનો માહોલ જામ્યો છે, જેને લઈને તમામ પાર્ટી જીતવા માટે મેદાનમાં આવી ગઈ છે। ત્યારે વોર્ડ નંબર 10ના હાર્દિક આમોદિયા પહેલી સવારે ઇસ્કોન મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ લઈ ચૂંટણીના પ્રચારની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, વડોદરા। આજે અમે ઇસ્કોન મંદિરમાં મારું નામ કાલે ગઈ રાતે ડિક્લેર થયું, એના પછી અમે ઇસ્કોન મંદિર દર્શન કરવાયા, પ્રભુજીના આશીર્વાદ લીધા અને અમે ભગવાનને બે હાથ જોડીને એવી પ્રાર્થના કરીએ છીએ કે જે જનતા 30 વર્ષથી પીસાઈ રહી છે, વેરાનું વળતર નહીં મળતું, આજે પ્રાણ પ્રશ્ન હોય, જે પ્રાથમિક જરૂરિયાત હોય, નળ કરતા રસ્તા, એ લોકોને બી હાલાકી પડી રહી છે કે વેરાનું વળતર ના મળે। અગાઉના સમયમાં વોર્ડ પ્રમુખ તરીકે હું લડતો હતો પ્રાણ પ્રશ્નો માટે બી, અને અગાઉના સમયમાં બી આ જે ચૂંટણી આવી છે એમાં જનતાને બી હું કહેવા માગું છું કે અમને આશીર્વાદ આપો, એક તક આપો, તો અગાઉના સમયમાં અનાજથી મજબૂતાઈથી લડીશું અને તમારા પ્રાણ પ્રશ્નોનો નિકાલ કરીશું। Subscribe now and press the bell icon. Never miss an update.